વાલા વિદ્યાર્થી મિત્રો, તો મિત્રો આજનો આપણો આ વિડીયો રહેવાનો છે ધોરણ 9 વિષય વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 3 જે છે પરમાણુ અને અણુ એટલે કે એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ. તો એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે. જો એ નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે. પહેલો, K2CrO4ની પરમાણ્વીયતા કેટલી છે? તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી 7. બીજો, એક સંયોજનનો આણ્વીય દળ 100 U છે, તો તે સંયોજન કયું હશે? તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ CaCO3. ત્રીજો, એમોનિયામાં રહેલા તત્વોનો દળથી ગુણોત્તર કયો છે? તો એની અંદર આવશે ઓપ્શન નંબર સી 14:3. ચોથો, મોટા ભાગની ધાતુઓની પરમાણ્વીયતા કેટલી છે? તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ 1. પાંચમો, નીચેના પૈકી કયું સૂત્ર સાચું નથી? તો એની અંદર આવશે સી Na2Cl. છઠ્ઠો છે, નીચેના પૈકી કયા તત્વની પરમાણ્વીય દળ અને આણ્વીય દળ સમાન છે? તેની અંદર આવશે ઓપ્શન નંબર બી આર્ગોનનું. સાતમો જોઈએ, એસિટિક એસિડ એટલે કે CH3COOHનું આણ્વીય દળ કેટલું છે? તેની અંદર આવશે ઓપ્શન નંબર સી 60. આઠમો, એમોનિયમ સલ્ફેટનું આણ્વીય સૂત્ર જણાવવાનું છે આપણે, તેમાં મિત્રો કયું આવશે? ઓપ્શન નંબર બી NH42SO4. નવમો જે તમને આકૃતિ આપેલી છે દ્વારા નિર્દેશિત તત્વોનો ઉપયોગ શેમાં થાય છે? નવમો જે છે એની અંદર આવશે ઓપ્શન નંબર બી થર્મોમીટરમાં. હવે વિધાન અને કારણવાળા પ્રશ્નો છે, જોઈ શકો છો તમે. 10મો છે, વિધાન એ ફોસ્ફરસની પરમાણ્વીયતા 5 છે, કારણ આર ફોસ્ફરસની સંજ્ઞા F4 છે. તેની અંદર ડી આવશે કે વિધાન એ ખોટું છે અને આર સાચું છે. તમારે આગળ જે તમને પ્રશ્નો આપ્યા એના પરથી જવાબ આપવાનો અને 11માની અંદર આવી જશે ઓપ્શન નંબર બી આન્સર. હવે જોઈએ 12મો કે સોડિયમ ક્લોરાઇડ જેવા સંયોજનમાં સોડિયમ અને ક્લોરીન પરમાણુની સંખ્યાનો ગુણોત્તર 1:1 છે, તો આવશે સાચું. ત્રીજો, કેલ્શિયમ નાઇટ્રેટનું આણ્વીય સૂત્ર NH3 છે, તો એ પણ આવશે રાઈટ. પછી 1 નેનોમીટર બરાબર 1/10⁻⁹ મીટર, તો એ મિત્રો આવશે ખોટું. આગળ જઈએ. આગળ આપણે ખાલી જગ્યા આપવાની છે. તો ખાલી જગ્યા તત્વના અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણને પરમાણુ નામ આપ્યું, તો આવશે મહર્ષિ કણાદે. તો જે સંજ્ઞા આપેલી છે એ ખાલી જગ્યા તત્વની છે, તો આવશે ફોસ્ફરસની. 17મો, મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર ખાલી જગ્યા છે, તો એની અંદર આવશે MgCl2. 18મો છે, K2SO4નું રાસાયણિક નામ ખાલી જગ્યા છે, તો K2SO4નું રાસાયણિક નામ શું આવશે? પોટેશિયમ સલ્ફેટ. આગળ જોઈએ, એક વાક્યની અંદર સંક્ષિપ્તમાં જવાબ આપો કે 100 ગ્રામ એનીના મોલ જણાવો, તો આવશે 5. 20મો, થર્મોમીટરમાં વપરાતી ધાતુની સંજ્ઞા, તો આવશે Hg મર્ક્યુરી. 21મો, H2O2માં કેટલા પ્રકારના તત્વો સંયોજિત થયેલા છે? તો આવશે 2 પ્રકારના. પછી છે NaOHનું આણ્વીય દળ, તો આવશે 40. 23મો, કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના કેટલામાં ભાગને પરમાણ્વીય દળ એકમ કહે છે? તો 1/2 એટલે કે 12મા ભાગને. જોડકા જોડીએ. પહેલો, Na નું પરમાણ્વીય દળ, તેની અંદર આવશે સી 23. બીજો, HClનું આણ્વીય દળ, તેની અંદર આવશે એ 36.5 ગ્રામ. ત્રીજો, CaCl2નું સૂત્ર એકમ દળમાં, તેની અંદર આવશે ડી 111. ચોથો છે CH4નું આણ્વીય દળ, તેની અંદર આવશે બી 16. હવે જોઈએ સંયોજન અને દળથી ગુણોત્તર. એમોનિયા, તેની અંદર આવશે બી 14:3. કાર્બન ડાયોક્સાઇડ, એની અંદર આવશે સી 3:8. પાણી, એની અંદર આવશે એ 1:8. મિથેન, તેની અંદર આવી જશે ઈ કે 3:1. આગળ જોઈએ, 2 ગુણના પ્રશ્ન છે. રાસાયણિક સંયોગીકરણ એટલે શું? રાસાયણિક સંયોગીકરણના નિયમો કયા કયા છે? તો રાસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં 2 કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન બનાવે તેને રાસાયણિક સંયોગીકરણ કહે છે અને તેના નિયમો છે. પહેલો, દળ સંચયનો નિયમ. બીજો છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. હવે તત્વોની ડાલ્ટન દ્વારા દર્શાવેલી સંજ્ઞા દર્શાવો. એમાં મિત્રો તમારે સિલ્વર, સલ્ફર, ઓક્સિજન ને ગોલ્ડ, તો જોઈ શકો છો તમામ તમને સંજ્ઞા આપેલી છે. આગળ ત્રીજો જોઈએ કે પરમાણ્વીયતા એટલે શું? નાઇટ્રોજન, ઓઝોન, એલ્યુમિનિયમની પરમાણ્વીયતા જણાવવાની છે, તો જોઈ શકો છો પરમાણ્વીયતા તમને આપેલી છે સંપૂર્ણ. ચોથો જોઈએ કે સંયોજનોના રાસાયણિક સૂત્ર સોડિયમ નાઇટ્રેટ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, એમોનિયમ સલ્ફેટ, હાઇડ્રોજન સલ્ફાઇડ. તો જોઈએ આપણે જોઈ શકો છો સોડિયમ નાઇટ્રેટ, તો NaNO3, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, તો એનું પણ તમને આપેલું છે CaCl2. એમોનિયમ સલ્ફેટ, તો NH42SO4. હાઇડ્રોજન સલ્ફાઇડ, તો H2S.
સૂત્ર એકમ દળ એટલે શું એ આપણે સમજાવવાનું છે. તો જોઈ શકો છો એનો તમને વ્યાખ્યા આપેલું છે, એનો એકમ યુ છે. હવે તમને દાખલા આપેલા છે. તો એક પરમાણુનું દળ બરાબર 1 મોલ પરમાણુનું દળ ભાગ્યા એવોગેડ્રો અંક. એવોગેડ્રો અંક તમારે અંક યાદ રાખી દેવાનો છે 6.022 × 10⁻23. એવી રીતે 7મો દાખલો આપેલો છે, એ પણ સંપૂર્ણ ગણતરી સાથે તમને આપેલો છે આન્સર. 8મો જોઈએ, સમજાવો કે લોખંડના સળિયા અને તારના રાસાયણિક ગુણધર્મ સમાન છે, પરંતુ ચાંદીની વીંટીના રાસાયણિક ગુણધર્મ લોખંડ કરતાં જુદા છે. એનું આપણે કારણ આપવાનું. આગળ વધીએ. આગળ છે વિભાગ સી. વિભાગ સીની અંદર મિત્રો આપણને 3 માર્ક્સના પ્રશ્નો છે. એમાં પહેલો કે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણાઓ જણાવવાની છે. જોઈ શકો છો સંપૂર્ણ ધારણાઓ તમને ટોપિક વાઇઝ આપેલી છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાની છે. બીજો, આયન એટલે શું અને તેમનું વર્ગીકરણ આપણે કરવાનું છે. આયનની વ્યાખ્યા આપી એનું આપણે વર્ગીકરણ કરવાનું કે વીજભારના આધારે ને પરમાણુઓ સંખ્યાના આધારે એમના ભાગ પડતા હોય છે. આગળ જે છે તમને દાખલો આપેલો છે, દાખલાનો પણ આન્સર છે. સોરી મિત્રો. જોઈ શકો છો દાખલો પણ તમને સંપૂર્ણ ગણીને આપેલો છે. હવે છે કેસ સ્ટડી આધારના પ્રશ્નો. તમને થોરતા જે હથોડા હોય એ હથોડા આપેલા છે. જોઈ શકો છો હથોડા પરથી આપણે જવાબ આપવાના. નીચે પ્રશ્નો અને એના જવાબો પણ તમને આપી દીધેલા છે. આગળ જઈએ હવે વિભાગ ડી તરફ, જે મિત્રો આપણા 4 ગુણના પ્રશ્ન છે. સમજાવો મોલર દળ. તો કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલું તેની સાપેક્ષ પરમાણ્વીય દળ કે આણ્વીય દળ છે. જોઈ શકો છો એનો પણ તમને સંપૂર્ણ ટોપિક વાઇઝ આન્સર આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 3 જે છે અણુ અને પરમાણુ, એ ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે યુઝફુલ રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.